હા, ઓકે. ધેન ગઈકાલે અહીંથી ટેકનિકલી ખામીના કારણે આ વિડીયો અર્ધ જ બન્યો હતો. તો અહીંયા એ જ વિડીયોને આપણે પહેલા એકવાર પૂરો કરી દઈએ. તો સ્ટાર્ટિંગ કરી હતી આપણે સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી એટલે શું હતી કે ચોક્કસ તાપમાને ચોક્કસ દ્રાવકના જથ્થામાં ઓગળેલા મહત્તમ દ્રવ્યનો જથ્થો. એટલે કે સોલ્યુબિલિટી ઓફ અ સબસ્ટન્સ ઇઝ અ મેક્સિમમ અમાઉન્ટ of that can be dissolved in a specified solvent at a specified temperature. ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણે ચોક્કસ તાપમાન અને ચોક્કસ દ્રાવકના જથ્થામાં આપણે કેટલો દ્રાવ્ય પદાર્થ ડિઝોલ્વ કરીએ છીએ એને આપણે સોલ્યુબિલિટી કહેવાનું છે. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. એના પછી આપણે લેવાનું હતું કે લાઈક ડિઝોલ્વ લાઈક, કે જે જેવું છે તે તેવામાં ડિઝોલ્વ થાય છે. સોલ્યુબિલિટી ઓફ સોલિડ ઇન અ લિક્વિડ, કે પ્રવાહીમાં ઘનની દ્રાવ્યતા. અહીંયા શું તો આ રહ્યું, પ્રવાહીમાં ઘનની ઘનની દ્રાવ્યતા આ વસ્તુ હતી. ઓકે, તો અહીંયા એ વસ્તુ શીખવાડેલી કે ઘન દ્રાવક પ્લસ દ્રાવ્ય અને દ્રાવણ બને છે. તો આમાં પાણીમાં NaCl અને સુગર જે છે ઇઝીલી ડિઝોલ્વ થઈ જાય છે, જ્યારે નેપ્થેલિન અને એન્થ્રેસિન ડિઝોલ્વ નથી થતા. જ્યારે બેન્ઝીનમાં નેપ્થેલિન અને એન્થ્રેસિન ડિઝોલ્વ થઈ જાય છે, પણ કોણ નથી ડિઝોલ્વ થતું? સોડિયમ ક્લોરાઇડ અને સુગર, ખાંડ ડિઝોલ્વ થતું નથી, દ્રાવ્ય થતું નથી. તો આવું કેમ થાય છે? તો કે પોલર સોલ્વન્ટ હશે, એમાં પોલર નેચર, પહેલો પોઈન્ટ એ થશે કે ફેક્ટર ઇફેક્ટિંગ ઓફ ધી સોલ્યુબિલિટી, કે સોલ્યુબિલિટી પર અસર કરતા પરિબળો, દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. એમાં પેલું છે સ્વભાવ. કયો છે આ? સ્વભાવ. તો કે પોલર સોલ્વન્ટમાં પોલર સોલિડ ડિઝોલ્વ થશે, નોન પોલરમાં નોન પોલર. અહીંયા જે ગઈકાલે વસ્તુ કરાવી દીધી હતી કે પોઝિટિવ નેગેટિવ થાય છે, પેલામાં પણ પોઝિટિવ નેગેટિવ, એટલે ઇઝીલી ડિઝોલ્વ થઈ જશે. બીજી વસ્તુ કે અહીંયા એક કન્ડિશન તમને કહી દઉં કે આ કેસમાં જો ટેમ્પરેચર વાળી વાત આપણે પછી લઈશું. હા, અહીંયા જુઓ કે જ્યારે તમે અહીંયા શું લો છો કે એક કન્ટેનર લો છો, કન્ટેનરમાં શું કરો છો કે દ્રાવ્ય પદાર્થ નાખો છો, સોલ્યુટ તમે એડ કરો છો, ઘન પદાર્થ એડ કરો છો અને ક્લિયર સોલ્યુશન બને છે. એ સમયે ક્લિયર સોલ્યુશન બને છે, એ જે ફિનોમિના છે એને આપણે શું કહેવાની છે? ડિઝોલેશન. ગુજરાતીમાં લઈએ તો વિલયન યા ફિર દ્રવીકરણ, આ વસ્તુ બનશે. હવે સમજો, અહીંયા જે કન્ડિશન એ છે કે જ્યારે તમે એડ કરતા જાઓ છો, આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે કોઈ એક તપેલી છે યા ફિર ગ્લાસ છે, કે એમાં આપણે સુગર એડ કરીએ છીએ, ખાંડ એડ કરીએ છીએ. તો જ્યાં સુધી ખાંડ ડિઝોલ્વ થઈ જાય છે, એક ફિનોમિનાને આપણે કહીશું ડિઝોલેશન, વિલયન કહેશું, દ્રવીકરણ કહેશું. પણ એક સમય એવો તમે ખાંડ નાખતા જાઓ છો, હવે ખાંડ એમાં ડિઝોલ્વ થવાની નથી, દ્રાવ્ય થવાની નથી, એ એમની એમ પડી રહેવાની છે. એટલે કે અંદર દ્રાવ્યના કણો જે છે એ દ્રાવ્યના કણો સાથે આ જે ઘન કણો સાથે અથડાઈને શું બનાવવા લાગે છે? કે સ્ફટિક બનાવવા લાગે છે. શું બનાવવા લાગે છે? સ્ફટિક બનાવવા લાગે છે, એટલે કે ક્રિસ્ટલ બનાવવા લાગે છે. તો અંદરના પાર્ટિકલ સાથે અથડાઈને ક્રિસ્ટલ બનાવવાની ટ્રાય કરવા લાગે છે. તો આ જે ફિનોમિના છે આને આપણે કહેવાનું છે ક્રિસ્ટલાઇઝેશન. શું કહીશું? સ્ફટિકીકરણ. હવે આ કન્ડિશન એ સમયે પહોંચશે કે તમે એક સમય એવા આવશે, સમજો, એક સમય એવો આવશે, હા અહીંયા જ કહી દઈએ કે જે ડિઝોલ્યુશન વાળું સોલ્યુશન છે ને, આ એકદમ ક્લીન સોલ્યુશન, કે તમે જ્યારે સોલ્વન્ટમાં, દ્રાવકમાં, તો કે દ્રાવ્ય પદાર્થ એડ કરો છો ને ક્લીન સોલ્યુશન બની જાય છે, તો એ સોલ્યુશન આપણે કહેવાનું છે અનસેચ્યુરેટેડ સોલ્યુશન. કયું? અનસેચ્યુરેટેડ સોલ્યુશન. બરાબર છે. પરંતુ જ્યારે સ્ફટિકીકરણ વાળું સોલ્યુશન મળે છે કે તમે એ સમયે હવે તમારો દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થતો નથી દ્રાવણમાં કે દ્રાવકમાં, અને એમનો એમ પડ્યો રહે છે, તો એને આપણે કહીશું સેચ્યુરેટેડ સોલ્યુશન. સેચ્યુરેટેડ સોલ્યુશન. ગુજરાતીમાં આને કહીએ તો અસંતૃપ્ત. કેવું? અસંતૃપ્ત સોલ્યુશન. અને આ સંતૃપ્ત દ્રાવણ. ઓકે, સંતૃપ્ત દ્રાવણ. ઓકે, હવે એક પરિસ્થિતિ એવી આવશે કે દ્રાવક પ્લસ દ્રાવ્ય, અને અહીંયા આપણું બને છે દ્રાવણ. ઓકે,
તો એક પરિસ્થિતિ એવી થશે કે દ્રાવકમાં દ્રાવ્ય તમે એડ કરીને જે વિલયન કરો છો તો દ્રાવણમાંના જે તમારા દ્રાવ્યો એટલે કે સોલ્યુટના જે પાર્ટિકલ છે તે અથડાઈને પાછા શું બનાવવાની ટ્રાય કરે છે, સોલ્યુટ બનાવવાની ટ્રાય કરે છે. તો આ કન્ડિશન હવે એકદમ ઇક્વિલિબ્રિયમ પર પહોંચી જશે, સંતુલન અવસ્થાએ પહોંચી જશે, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પર પહોંચી જશે. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. હવે જ્યારે કન્ડિશન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પર પહોંચી ગઈ છે એ સમયે જો તમે અહીંયા જો ટેમ્પરેચર વધારી દો, પ્રેશર વધારી દો, કોન્સન્ટ્રેશન વધારી દો કે કોઈ પણ કોન્સન્ટ્રેશનના ટર્મમાં કે તમારે કોઈ પણ રાશિમાં તમે ચેન્જ કરવા માંગો છો તો એ લસેટલિયરના નિયમ પ્રમાણે એ પાછું એ રિએક્શનને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં લાવવાની ટ્રાય કરી દેશે. એટલે કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ઇઝ અ મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. તો શું થશે કે લસેટલિયરનો રૂલ્સ જ છે ને કે તમે કોઈ પણ સંતુલન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પર રહેલી પરિસ્થિતિમાં છેડખાની કરવા જાઓ તો એ વસ્તુ સિસ્ટમ પાછી શું કરશે, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પર લાવવાની ટ્રાય કરશે. આ લસેટલિયરનો નિયમ છે. એના પછી તમને વસ્તુ કહી દઉં કે આ જો સંતૃપ્ત દ્રાવણ માટે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજજો. આ વસ્તુ બાકી રહી ગઈ હતી. સપોઝ હેશટેગ લગાવી દઈએ કે સંતૃપ્ત દ્રાવણ છે. કયું? સંતૃપ્ત દ્રાવણ છે. સંતૃપ્ત દ્રાવણ માટે જો સંતૃપ્ત દ્રાવણ માટે પ્રક્રિયા કેવી હશે તો કે ઉષ્મા શોષક. બરાબર, પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક. એટલે કે એન્ડોથર્મિક રિએક્શન હશે. કેવી રિએક્શન હશે? એન્ડોથર્મિક હશે. એટલે કે આ કન્ડિશનમાં ડેલ્ટા એચ સોલ્યુશનનો ગ્રેટર ધેન 0 હશે. ખાસ યાદ રાખજો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે એ સમયે ડેલ્ટા એચ તમારો 0 કરતા વધારે હશે. એ સમયે જો તાપમાન, શું કહું છું, તાપમાન ઇન્ક્રીઝ કરવામાં આવે તો દ્રાવ્યતા શું થશે? સોલ્યુબિલિટી વધે. યાદ રહેશે. સેચ્યુરેટેડ સોલ્યુશન છે. ફોર સેચ્યુરેટેડ સોલ્યુશન, સેચ્યુરેટેડ સોલ્યુશનમાં એન્ડોથર્મિક રિએક્શન છે. એટ ધેટ ટાઈમ ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન 0 કે 0 કરતા આની વેલ્યુ વધારે છે. એટ ધેટ ટાઈમ તમે ટેમ્પરેચર આપશો તો સોલ્યુબિલિટી વધશે. જેમ કે એક એક્ઝામ્પલ આપો આપણે કે સુગરને ખાંડમાં આપણે શું કરીએ છીએ, પાણીમાં સુગરને મિક્સ કરીએ છીએ તો એ ધેટ ટાઈમ ચમચીથી હલાવીએ છીએ એટલે સુગર નાખી દીધી છે કે હવે ચમચીથી હલાવવાથી ડિઝોલ્વ નથી થતી. તો એને આપણે જો ગેસ પર ચડાવી દઈએ અને થોડું બર્નર સળગાવી દઈએ તે ફટાક દઈને ડિઝોલ્વ થઈ જશે. તો બસ આ જ ઘટના છે, આ જ ફિનોમિના છે કે તમે એને એનર્જી આપો છો, એનર્જી એક્સેપ્ટ કરે છે. તો એનર્જી એક્સેપ્ટ કરીને શું કરે છે? ફટાક દઈને ડિઝોલ્વ કરે છે. કઈ કન્ડિશનમાં? સંતૃપ્ત કન્ડિશનમાં. ઓકે, બીજી વસ્તુ અહીંયા બીજો પોઈન્ટ પર લખવું પડશે ને. ઓકે, બીજો પોઈન્ટ શું છે? સંતૃપ્ત પરિસ્થિતિ છે, સંતૃપ્ત દ્રાવણ છે એટલે કે સેચ્યુરેટેડ સોલ્યુશન. એક માર્ક્સ માટે યાદ રાખજો, રિએક્શન તમારી છે સેચ્યુરેટેડ સોલ્યુશન માટે ઉષ્મા ક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક છે. એ ચેક કરી લેજો, એન્ડો અને એક્ઝોમાં ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક આગુ પાછું ના થઈ જાય. તો ઉષ્માક્ષેપક છે એ સમયે તમારી કન્ડિશન કઈ હોય છે કે રિએક્શન સ્પોન્ટેનિયસલી થવી જોઈએ. તો ડેલ્ટા એચ સોલ્યુશન લેસ ધેન 0 આ કન્ડિશન હશે. કઈ પરિસ્થિતિમાં? એક્ઝોથર્મિકમાં.
તો આ કન્ડિશનમાં જો તમે ટેમ્પરેચર તાપમાન શું કરશો, તાપમાન ઇન્ક્રીઝ કરશો, વધારો, તો સોલ્યુબિલિટી શું થશે, ડિક્રીઝ થશે, ઘટી જશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની હતી. અને આ કેસમાં જે દબાણની કઈ બહુ ખાસ અસર થતી નથી. ઓકે, દેન આટલી વસ્તુ છે સોલ્યુબિલિટી ઓફ સોલિડ ઇન અ લિક્વિડ. ઓકે, દેન યાદ રહેશે આ પોઈન્ટમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે કે તમે કોઈ પણ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરો છો, ઓકે, કોઈ પણ સોલ્વન્ટમાં સોલ્યુટ ડિઝોલ્વ કરો છો એ સમય ડિઝોલ્વ થઈ જાય છે, એ ફિનોમિના ડિઝોલ્યુશન. હવે એટલું બધું એડ કરી દો છો કે અંદરના સોલ્યુટ જે છે, સોલ્યુટના પાર્ટિકલ એકબીજા સાથે શું થાય છે, અથડાય છે, બરાબર છે, કોલિઝન પામીને શું કરે છે, પાછા એક ક્રિસ્ટલ બનાવવાની ટ્રાય કરે છે, તો એક ફિનોમિનાને આપણે કહીશું ક્રિસ્ટલાઇઝેશન. એ ફિનોમિના એક સમયે કઈ પરિસ્થિતિ પર પહોંચી જશે, તો કે પહોંચી જશે ઇક્વિલિબ્રિયમ. ત્યારબાદ તમે ગમે તેટલું કરવાની, ગમે તે નાખવાની ટ્રાય કરો, એ ભાઈ ઇક્વિલિબ્રિયમ પર જ પહોંચી જશે. કોના નિયમ મુજબ, લ સેટલિયરના નિયમ મુજબ. ખાસ વસ્તુ કે જે ક્લિયર સોલ્યુશન છે ને સંતૃપ્ત અને ક્લિયર સોલ્યુશન છે ને અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ અને જે આપણો સામાન્ય માલ પડી રહ્યો છે એવું એક ક્લિયર સોલ્યુશન મળે છે આપણને, કે ખાંડ ઓગાળી છે પણ ખાંડ પડેલી છે હજુ દ્રાવણમાં, તો એને આપણે કહીશું ક્રિસ્ટલાઇઝેશન. ઓકે, સેચ્યુરેટેડ સોલ્યુશન સંતૃપ્ત દ્રાવણ. ઓર્ગેનિકમાં પાછું ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ વાળી કેસ અલગ છે. સિંગલ બોન્ડ એટલે સેચ્યુરેટેડ અને ડબલ બોન્ડ એટલે ટ્રિપલ બોન્ડ એટલે અનસેચ્યુરેટેડ. ઓકે, દેન આ જ સેચ્યુરેટેડ સોલ્યુશન માટેનો કેસ છે. તો કે જો ઉષ્માશોષક રિએક્શન થશે એ સમયે ડેલ્ટા એચ એક માર્ક માટે ખાસ યાદ રાખજો. ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0 મળે એટલે કે ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ કરું તો સોલ્યુબિલિટી વધે. પણ ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક રિએક્શન હશે એ સમયે આ વેલ્યુ કઈ હોય છે, ડેલ્ટા એચ લેસ ધેન 0. પણ તમે આપશો તો એનર્જી વધશે એટલે સોલ્યુબિલિટી ઘટશે. તો આ કેસ છે, બરાબર છે. તો તાપમાન વધારતા સોલ્યુબિલિટી શું થાય છે, ઘટી જાય છે, ડિક્રીઝ થાય છે. શું થાય છે, સોલ્યુબિલિટી ઇઝ ડિક્રીઝ. તો આટલી વસ્તુ છે. તો આજનો મેઇન ટોપિક લઈ લઈએ કે સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન અ લિક્વિડ. હેનરીનો નિયમ છે આપણે ભણવાના છે. ઓકે, then આને આપણે ઇરેઝ કરીએ. શું થાય છે, ઓકે, આખો બોર્ડ આવે છે ને, હે બ્લર તો નથી થઈ જતું ને? ઓકે, ચાલ ઠીક છે. તો આજનો ટોપિક લઈ લઈએ સોલ્યુબિલિટી ઓફ ગેસ સોલ્યુટ ઇન લિક્વિડ સોલ્વન્ટ. એટલે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે સમજો, હવે સીધા આપણે ક્યાં જતા રહીએ, તો કે સોડા, કે જે આપણને મેન્યુઅલી સોડા બનાવીને આપે છે. જેમ કે તમે સમજી લો કે થમ્સઅપ બનાવી આપે છે, લીચી બનાવી આપે છે, બ્લુબેરી બનાવી આપે છે, મસાલા સોડા બનાવી આપે છે. એવા જે સોડા મેન્યુઅલી બનાવે છે ત્યાં એ ભાઈ શું કરે છે, તો કે પહેલા જે ફ્લેવર લેવલ છે ગ્લાસમાં લે છે, સમજો ગ્લાસમાં લે છે, એના પછી તો કે એક જે છે બોટલમાં પાણી લેશે અને એનું જે ગેસ પાસ કરવાનું છે એ મશીનમાં નાખશે અને 2 વખત કરશે એટલે ગેજ મીટર પ્રમાણે એનું સેટ કરેલું એ પ્રમાણે ગેસ આખો શેમાં જતો રહેશે, એ બોટલમાં જતો રહેશે અને આપણને સોડા બનાવીને આપશે. તો આ જ ઘટના આપણે કરવાની છે. તો સપોઝ હું એમ વિચારું છું કે મારી પાસે કોઈ એક કન્ટેનર છે. શું છે, તો કે કોઈ એક કન્ટેનર છે.
એ કન્ટેનરમાં મારી પાસે લિક્વિડ છે, લિક્વિડ સોલવન્ટ. એ લિક્વિડમાં મારે સોલ્યુટ જે છે એ ગેસ છે એને ડિઝોલ્વ કરવો છે અને અહીંયા સરફેસ પર ફરે છે. ઠીક છે.